હવે નવો શ્લોક શરૂ કરતા પહેલા એક વિચાર આપે છે, સંગતિ આપે છે. અથ બ્રહ્મ પ્રપંચ રૂપોદો પદાર્થ ઉત્યુક્તમ. તો આટલા શ્લોકની અંદર બે પદાર્થોનું નિરૂપણ થયું, જગત અને બ્રહ્મ. બ્રહ્મ અને જગત. જગતને માટે શબ્દ વાપરો પ્રપંચ. પ્રપંચ એટલે સંસાર. તો બ્રહ્મ પણ છે અને પ્રપંચ પણ છે, સંસાર પણ છે. બે પદાર્થો ઉત્યુક્તમ તત્ર. તો આ વિષયમાં કુતઃ એતદ બ્રહ્મ એવ શ્રવણાદિભિ જ્ઞેયમ ન પ્રપંચ. તો તમે એવું કેમ આગ્રહ રાખો છો કે ભાઈ શ્રવણ મનન વગેરેથી બ્રહ્મનું જ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, સંસારનું નહીં, પ્રપંચનું, જગતનું, સંસારનું નહીં. જગત દુઃખ સ્વરૂપ છે, બરાબર છે, પણ જાણવામાં શું વાંધો છે? અને તમે જ્ઞાન પ્રાપ્ત કરો તો બધાનું જ્ઞાન પ્રાપ્ત કરો. શું કામ એકલા બ્રહ્મનું? સંસારને પણ તમે જાણો. એવું કહે છે જાણવાનું તો અમે કહીએ જ છીએ. તમે બ્રહ્મ જાણશો એટલે સંસાર જણાશે જ. દોરડું જાણશો એટલે સાપ જણાવવાનું જ છે ને, કે નહીં? દોરડાને બરાબર જાણી લો એટલે દોરડું ને બે સાપ, પેલો સાપ દોરડા કરતા જુદો છે એની વાત નથી. આ કયા સાપની વાત છે? દોરડા ઉપર દેખાતો સાપ. એટલે દોરડું બરાબર જાણી લેશો તો સાપ જણાઈ જશે કે નહીં જણાય? બ્રહ્મને જાણવું એટલે તો કેવું છે? એ તેના વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. બ્રહ્મ તો એવો વિષય છે, આત્મા તો એવો વિષય છે કે જેને જાણવાથી બધું જણાઈ જાય. વસ્તુ તો એ જ, આખું રહસ્ય સમજાય જાય, બધું જ જણાઈ જાય. બ્રહ્મને જાણવાથી બધું જણાય જાય. અને જગતના વિષયો એવા છે કે એક જાણવાથી બધું જણાય, એક જાણવાથી એક પણ નથી જણાતું. વસ્તુ તો એ છે. તમે એમ કહો ને કે મને આ ક્લિપનું જ્ઞાન છે, એ કશું જ્ઞાન નથી. તમે એમ કહો કે મને જાસૂદનું જ્ઞાન છે, આટલું તો જ્ઞાન છે ને ભાઈ. જગતના બીજા વિષયોનું જ્ઞાન નથી તો કંઈ વાંધો નહીં, પણ જાસૂદનું તો જ્ઞાન છે ને. એ તો આપણે કહીએ છીએ કે અમે જાસૂદને જાણીએ છીએ. તમને કોઈ બીજું પ્રશ્ન પૂછે કે ભાઈ આમાં આટલી જ પાંદડીઓ કેમ છે, આનો રંગ લાલ કેમ છે, આનું શું કામ છે, હજી અંદર પરાગરજ છે એનું શું કામ છે, એ કઈ રીતે કામ કરે છે? આપણે તો અનુમાનથી બધા નિર્ણય લઈએ, પણ આવું કેમ, અને 5 જ પાંદડીઓ કેમ, અને લાલ રંગ જ કેમ, અહીં આ પ્રકારની લીલા કલરનું આવું એનું નીચેનું પાંદડું જેવું કેમ એ ઝાડ ઉપર લાલ જ રંગનું ફૂલ થાય છે, કેમ? તો જવાબ છે, આપણી પાસે કોઈ જવાબ છે? જગતનો એક વિષયનો જવાબ નથી. આ ફૂલ થોડાક સમય પહેલા કળીના સ્વરૂપમાં હતું, કેમ એમ? કોણે ખીલ્યું, કેવી રીતે થયું? આપણી પાસે કોઈ જવાબ નથી. એટલે ખરેખર જોવા જાઓ તો જગતનો એક વિષય આપણે જાણતા નથી. આ તો જે છોકરાઓ, વિદ્યાર્થીઓ, છોકરા કે છોકરીઓ, વિદ્યાર્થીઓ જ્યારે 10મા ધોરણ 12મા ધોરણમાં વિષય પસંદગી કરે ને, કઈ બ્રાન્ચમાં જવું, ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું પસંદગી કરે, પછી ડૉક્ટર બન્યા પછી પણ આગળ વધવાનું હોય ત્યારે શેના ડૉક્ટર બનવું એ નક્કી કરે કે ભાઈ અમારે ડેન્ટિસ્ટ બનવું છે કે મારે આઈ સ્પેશિયાલિસ્ટ બનવું છે. તો પહેલાં તો આપણને એમ કે ઓહો ડૉક્ટર બને છે આ વ્યક્તિ, એને એમ હોય કે હું કેટલું બધું જાણનાર છું, ડૉક્ટર બનીશ, બધું જાણી લઈશ, બધું જાણી લઈશ. પછી એને ખબર પડી, જેમ 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 એના ક્ષેત્રમાં આગળ વધતો જાય પછી એને ખબર પડી કે મારે તો એક જ વસ્તુ પસંદ કરવાની છે, કાં તો કાનના ડૉક્ટર, કાં તો દાંતના ડૉક્ટર, કાં તો આંખના, એનું સ્પેશિયાલિસ્ટ બનવું હોય તો એક વિષય પસંદ કરે. એટલે પછી ત્યારે એમ થાય કે હું કેટલું બધું મારે જતું કરવું પડશે, જાણવા બહુ રસ છે, પણ પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ આંખના ડૉક્ટર બનવું હોય તો મારે કેટલું જતું કરવું પડશે. એટલે જાણવાનું તો ઘણું બધું છે, પણ બધું બહુ જાણનાર છે એની બદલે એનું જાણવાનું ક્ષેત્ર સાંકડું બનતું જાય. પછી જ્યારે આઈ સ્પેશિયાલિસ્ટ બને ત્યારે પણ એમાં કેટલી બધી વસ્તુઓ જાણવાની, પાર વગર નવું ક્ષેત્ર ખુલતા જ જાય. પછી કે ભાઈ ચલો હવે આપણે રેટિનાના ડૉક્ટર બનીએ, આ જ એટલો આપણો વિષય પસંદ કરીએ, એટલા પૂરતું જ. તો શું, એમાંય કોઈ અંત નથી, એમાં નવી શોધખોળો થયા જ કરે. તો જગતનું એક પણ નામરૂપ એવું નથી, એક પણ વિષય એવો નથી કે બુદ્ધિ, આપણી બુદ્ધિ, મનુષ્યની બુદ્ધિ કે કોઈની પણ બુદ્ધિ પૂર્ણતયા અને સર્વતયા જાણી શકે એવું સામર્થ્ય મનુષ્યની બુદ્ધિમાં નથી. એટલે આપણે જાણીને કેટલું જાણી શકીએ, કેટલા વર્ષો સુધી જાણીએ તો પણ અંત ના આવે. એટલે નહીં જાણવાનું એવી વસ્તુ નથી, વ્યવહારમાં જ્ઞાન પ્રાપ્ત કરવું જુદી વસ્તુ છે. પણ બ્રહ્મથી મૂળ વસ્તુ એ છે કે બ્રહ્મને જાણવાથી બ્રહ્મ એક જ વિષય એવો છે કે જેને પૂર્ણતયા જાણી શકાય. બ્રહ્મ એક જ વિષય એવો છે કે જે જીવું છે એવું જાણી શકાય, પૂર્ણતયા જાણી શકાય. બીજા બધા જ્ઞાનમાં પરિવર્તન આવ્યા જ કરે. એક જમાના પહેલા 10-15 વર્ષ પહેલા
માથાના દુખવાની દવા આવતી હતી, માથા દુખાવાની, ચારે બાજુ લોકો ખિસ્સામાં લઈને ફરતા હોય, મોટે ભાગે આ બધાને મુશ્કેલી હોય, એ દુખ્યું નથી લઈ લે, પછી એ દવા જતી રહે, નવી દવા શોધાય. કેમ તો કે એમાં કેટલીક બધી ખામી આવી એટલે દવા જતી રહી, નવી આવે. એ દવા થોડાક વર્ષ ચાલી, એ જતી રહી, બીજી આવી. આમ નવી નવી શોધખોળ થયા જ કરે. એટલે વસ્તુ એવી ને એવી જ રહે, જ્ઞાન એવું ને એવું જ રહે એવું ના બને. સૃષ્ટિની અંદર એમાં સતત પરિવર્તન આવ્યા જ કરે અને સંપૂર્ણતયા જાણી પણ ના શકે. જ્યારે આત્માનું સ્વરૂપ એવું છે, બરાબર આત્માને જાણી લીધો, બરાબર જેવો છે એવો જ જાણી લીધો. શાસ્ત્ર કહે છે એ પ્રમાણે આપણને એ સ્વરૂપનું દર્શન થયું, જ્ઞાન થયું, અને આપણને એના માટે કોઈ સંશય ના રહ્યો, કોઈ શંકા ના રહી. તો એ સત્ય એવું છે કે એને જાણ્યા પછી ત્યાં જીવ નામની વસ્તુ નથી રહેતી, જગત નામની વસ્તુ પણ નથી રહેતી. ત્યાં જે રહે છે ઈશ્વર રહે છે. આપણાથી જુદો હોય તો એવો ઈશ્વર નહીં. એ ઈશ્વર એટલે કયો ઈશ્વર? જીવ જગતનું અધિષ્ઠાન જે બ્રહ્મરૂપ છે એ પરમાત્મા, એને તમારે ઈશ્વર કહેવું હોય તો કહો, એ ઈશ્વરનું જ્ઞાન રહે છે. અને એ ઈશ્વર કે બ્રહ્મ દરેક વસ્તુનું અધિષ્ઠાન છે. પછી આપણને સમજાઈ જાય, પછી સમજાય કે બીજી બધી વિભૂતિ છે. તો મૂળ ધાતુ કઈ છે? દરેકે દરેક નામરૂપ ધાતુ કઈ છે? તો કે પરમાત્મા. અને પછી એ પરમાત્મા ખરેખર કશુંક બની ગયો હોય તો હજી આપણને ખેદ રહે કે ભાઈ અમે તો ખાલી અસ્થિભાતી પ્રિયને જ જાણ્યું, એટલે નામરૂપને તો ના જ જાણે ને, વિષય તરીકે એ વસ્તુઓને તો ના જ જાણી ને, એટલે એ તો જાણવાનું બાકી રહી ગયો ને. પણ હવે એ સત્ય હોય તો તમને ખેદ રહે. એ વસ્તુ સત્ય હોય તો કદાચ એમ થાય કે એ વસ્તુ જાણવાની રહી ગઈ. અને અસ્થિભાતી પ્રિય લઈ લો તો એ નામરૂપની કોઈ વિશેષતા જ નથી. એટલે એવા નિયમોમાં વ્યક્તિ, ભગવાન ગીતામાં કહે છે, આ પ્રકારે મને જે જાણે છે એ જ વાસ્તવમાં મુક્ત થાય છે. કારણ કે બધાનું અધિષ્ઠાન હું છું એટલે શું? તો કે આ ઘડામાંથી માટી લઈ લો, ઘડાનું અધિષ્ઠાન માટી છે, માટી લઈ લો તો ઘડો રહેતો જ નથી. એ રહેતો હોય તો મને દુઃખ થાય કે ભાઈ માટી નથી જાણી લીધી, પણ ઘડા વિશે શું? એ જાણો કે ના જાણો બધું બરાબર, કારણ કે ઘડા નામની વસ્તુ છે જ નહીં. એટલે કશું જગતને નહીં જાણવું એ વાત નથી, પણ બ્રહ્મને જાણવાથી બધું જણાઈ જાય છે. એ એમને સમજાવું છે. કોઈને એવી દલીલ થાય કે ભાઈ સંસારનું જ્ઞાન અમે કેમ ના લઈએ? અને તમે એમ કહેતા હો કે દુઃખમય છે, જગત દુઃખમય એવું કહ્યું, પણ અમારો અનુભવ તો એવું કહે છે કે ભલે જગત નિત્ય નથી, આગળ દલીલ આવશે કે નિત્ય નથી એટલે એની ઉપેક્ષા કરવી જોઈએ, પણ નિત્ય નથી બરાબર છે, દુઃખમય છે તમે કહો છો, પણ અમારો અનુભવ શું કહે છે કે તરત ને તરત વસ્તુ નષ્ટ થઈ જાય એવું તો નથી. તમે અમને પેલું કયું ગંધર્વનગર એનું દ્રષ્ટાંત આપીને અમને સમજાવો છો કે જગત એના જેવું જ છે, પણ ગંધર્વનગર તો ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે. આ અમે રોજ લોકોને મળીએ છીએ, રોજ અમારું ઘર એવું એવું છે, અમારા બધા પદાર્થો વસ્તુઓ જ વાપરીએ છીએ, અમારા ત્રીજી ચોથી પેઢીથી જે અમારો સામાન ઘર વખરી અમારા ઘરમાં છે, તો એ બધાનો અમને આનંદ છે. ભાઈ એ બધાનો આનંદ છે. રોજ રોજ અમે અમારા સગાવાલાને યાદ કરીએ છીએ અને એ બધી વસ્તુને વાપરીએ છીએ, તો તમે કહો એટલે અમારે તરત માની લેવું કે બધું દ્રષ્ટિનષ્ટ સ્વભાવ છે? આ બધી વસ્તુ તો છે જ ને, અને અમને સુખે મળે છે. એટલે પછી તો પછી બ્રહ્મને શું કામ ના જાણીએ, જગતને શું કામ ના જાણીએ, શું કામ ના જાણવું જોઈએ? અને ભલે અમે વિનાશી છે ને સ્વીકારીએ છીએ, ક્યારેક નાશ થવાનો બધું સ્વીકારીએ છીએ, પણ લાંબો સમય રહે છે એવું પણ છે ને. એટલે અમને અમુક કલાક સુધી સુખ મળે છે ને, એટલું સુખ તો મળે છે ને, તો બહુ થઈ ગયું. હવે થોડું અહીંથી, થોડું ત્યાંથી, થોડું પેલી જગ્યાએથી, થોડું આજે કાલે પહેલી જગ્યાએથી પેલી, એમ રોજ રોજ અમે અમારું સુખ મેળવતા રહીશું અને અમારું જીવન ચાલશે. ઘણાને એવું થાય ને ભાઈ, અમે અમારી જે જીવનની રીત છે એ રીતમાં શું કામ ફેરફાર કરીએ અને બ્રહ્મને જ જાણીએ એવું શું કામ માની લઈએ? જગતમાં કંઈ અમને મુશ્કેલી જણાતી નથી. તમે જે લાંબો સમય પદાર્થ ટકનારો હોય એ પદાર્થમાંથી સુખ મેળવી શકો. પછી આપણે એને બીજી દલીલથી સમજાવે કે જો કોઈ શાસ્ત્ર એવું શીખવાડે છે કે જ્યારે આપણને એવું થાય છે કે આમાંથી સુખ મળે છે, અમુક અમુક વિષયમાંથી સુખ મળે છે, તો ખરેખર એના પાયામાં અંદરથી દુઃખ પણ હોય જ છે. એ સુખ ભોગવતા હોય ને ત્યારે પણ અંદર દુઃખ તો હોય જ છે. એ તમારે અંદર બારીકાથી નિરીક્ષણ કરવું પડે તો સમજાય કે સુખ ભોગવતી વખતે પણ દુઃખ કેવા પ્રકારનું છે. આઈસ્ક્રીમ ખાતા હોય ને ભાઈઓ એટલે તમે જરાક આમ પ્રેમથી બરાબર આવીને સાથે એક થઈને આનંદ લેતા હોય ત્યાં તરત તમને યાદ આવે કે ભાઈ ગઈકાલે તો શુગર તમારી બેલેન્સ જતું રહ્યું હતું, પછી ડૉક્ટરે એવું કીધું છે
અથવા તો આઈસ્ક્રીમ ખાધો ને એટલે જ મારું ગળું બેસી ગયું અને આ શરદી થઈ અને વારંવાર જેટલી વાર આઈસ્ક્રીમ ખાધો એટલી વાર મને આવું થયું જ છે, હજી શરદી થઈ નથી, તમે આનંદ લઈ રહ્યા છો, ત્યાં બધું તમને અંદર સ્ફુરે. એટલે દુઃખનો પણ સ્ફુરણ થાય અંદર સુખની સાથે સાથે. પણ કઈ આઈસ્ક્રીમ મફતમાં આવે પાછું, બધું બીજા ખવડાવે તો પ્રેમથી ખાઈએ, એમાં મારે તો વિચાર કરીએ કે નાના રોજ રોજ ના ખવાય, બધું બહુ બધું અંદર હોય. અને પાછું તમે આઈસ્ક્રીમ માની લો કે પૈસા ખર્ચીને લઈ આવ્યા તો પૈસા ખર્ચવાનું દુઃખ ખરું કે નહીં? લોકો લાંબુ વિચારતા નથી, ખૂબ મહેનત કરે, ખૂબ કમાય પૈસો, પછી વેકેશન પડ્યું હવે ક્યાંક જવું પડશે એટલે પછી હવે કે તમે અહીંયા આબુજી જઈ આવ્યા, દીવ દમણ જઈ આવ્યા ને એમ કે બધા ના જાય, બધાને ફોરેન જવું હોય, આંદામાન નિકોબાર જવું હોય, એટલે સ્ટેટસ પ્રમાણે ફરવા જવાય ને, પછી કંઈથી આમ જઈ આવ્યા ને એવું ના ચાલે. બાળકોની ડિમાન્ડ હોય, તમારું પોતાનું એક થિંકિંગ હોય, તમે એવી હાઈફાઈ જગ્યાએ ફરવા જાઓ તો મફતમાં જવાય? કેટલો પૈસો ખર્ચાય. એટલે જેટલી મહેનત મજૂરી કરીને કમાયા હતા એ બધું શું કર્યું? ખર્ચી નાખ્યું. તો તમે આમનામ કોઈને આપો તો કેટલું દુઃખ થાય? એ દુઃખ થાય. અથવા ચોરી જાય કોઈ તોય દુઃખ થાય. પણ ખર્ચવા માટે, આનંદ ભોગવવા માટે તમે ખર્ચ્યું તો આનંદ મફતમાં તો ના જ મળે ને. પછી અંદર ગણતરી તો થાય જ, પહેલેથી જ થાય કે આટલા પૈસા જોઈશે, પહેલેથી જ દુઃખ લાગે, આટલો વ્યવહાર કરવો પડશે. એક જણ મને કહે છે આ મોદીને બધી ચૂંટણી બહુ ચાલતી હતી, હજી મોદી વડાપ્રધાન થવાના તૈયારી હતી કે થઈ ગયા ખબર નહીં, તો મને એક ભાઈ કહે છે કે હવે મારે બહુ મોટો ખર્ચો આવશે. મેં કીધું ભાઈ તમારે શું ખર્ચો આવતો? કે મારે છે ને મોદીનું બહુ નજીકનું વારે વારે મળવાનું થાય ને એને મને આ કામ માટે રોકેલા અને કલ્પતરુ પ્રોજેક્ટ મારા હાથમાં હતો ને પેલું, એટલે કે હવે જ્યારે મળવા જાઉં તો આમ તો નહીં જવાય ને, હવે મારે મોટો ગુલદસ્તો લઈને જવું. સારો ખર્ચો આવ્યો મને કહે છે. એટલે કઈ પણ વસ્તુ આનંદની વસ્તુ છે, મોદીને મળવા જોઈએ એટલે આનંદ થયો છે, પણ સાથે સાથે આટલો ખર્ચો આવ્યો. એટલે જ્યાં જ્યાં સુખ છે ત્યાં સાથે સાથે આ વસ્તુ જોડાયેલી જ છે. એટલે આપણે એને સમજાવ્યો તો પછી એ માણસ શું કહે કે ભલે દુઃખ મિશ્રિત સુખ હોય પણ હું શું કરીશ, એમાંથી જે દુઃખ આપનારી વસ્તુ છે ને એ ધ્યાનમાં જ નહીં લો, એને બાજુએ કરી દઈશ અને સુખ છે એ બધું મેળવીશ, એનું અનુસંધાન કરીશ. આવું થઈ શકે કે ના થઈ શકે? આવી બધી દલીલો છે કે તમે તદ્દન જગતનો તિરસ્કાર કરો, યોગ્ય નથી. થોડું થોડું સુખ તો મળે જ છે અમને જગતમાં, તો પછી એને શું કામ ના જાણવું જોઈએ? શું કામ બ્રહ્મને જાણવા જ જીવન વાપરી નાખવાનું? એને બિચારાને એમ કે આ બધું છોડવાનું કહે છે આપણને કે ખાવા પીવાનું છોડી દો અને લોકોને મળવાનું છોડી દો અને એકલાની પાછળ લાગી જ જાઓ અને એને જ એકને આરાધના એ કરો. આપણે એવું નથી કહેતા, આ તો જે ત્યાગ વૈરાગ્ય એ બધું શીખવાનું છે એટલા માટે કે એકેય વસ્તુ આપણી નથી, એકેય વસ્તુ આપણી છે જ નહીં અને આપણે એને પોતાની માની બેઠેલા છીએ. એક તો એનું દુઃખ છે અને જ્યારે વસ્તુ એના સ્વભાવ પ્રમાણે વર્તે ત્યારે વળી પાછી મારી અંદર નિષ્ફળતા કે નિરાશા જન્મે છે. એટલે એ દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને બધી ચર્ચા થતી હોય. બાકી તમે ઉપાસના કરો પરમાત્માની કે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ કરતા હો તો જગતની જરૂર તો પડે જ છે ને, જગત છે જ. એટલે જગતને જાણવાનું, જગતને નહીં જાણવાનું એવું નથી કહેતા, પણ બ્રહ્મને જાણો. આપણે શું કરીએ? જગતને જાણવામાં જ બધું આપણું જીવન વાપરી નાખીએ છીએ. એટલે કહે છે તમને સુખ શાંતિ જોઈતા હોય તો જે સત્ય સ્વરૂપ છે એને જાણો, એને મહત્વ આપો, એની પસંદગી કરો. અને જાણવાનો વિષય છે તમારે જે જગતમાં બધું પ્રાપ્ત કરીને પણ જે જોઈએ છે એ વસ્તુ તો આત્માનો સ્વભાવ છે, તો શું કામ તમે એને જાણી નથી લેતા? એટલે જીવનમાં પહેલાં જાણવાનું કામ કરો અને પછી તમારું જીવન તમે જે રીતે જીવતા હો ભલે જીવો, વ્યવહાર ભલે કરો, એનો વિરોધ નથી, જગતનો વિરોધ નથી અને પછી વિરોધ રહેશે પણ નહીં. અને જગત વિરોધી છે એવું અમારે સમજાવવું નથી. વિધાનશાસ્ત્ર કહે છે જગત ક્યાંય કોઈ રીતે વિરોધી હોય એવું શાસ્ત્રને સમજાવવું પણ નથી. વિરોધી હોય જ ના શકે. સ્વપ્ન વિરોધી હોય શકે? આપણું સ્વપ્ન વિરોધી હોય શકે? પેલે દોરડા ઉપર સાપ જે દેખાય છે એ સાપ દોરડાનો વિરોધી હોય શકે? તો આમ જોવા જાય તો નિર્દોષ છે ને, સાપ ત્યાં છે જ નહીં તો વિરોધી કોનો હોઈ શકે? એટલે આવું વિરોધી જણાવવું એવું ક્યારે હોય? જ્યારે આપણે સાપને સાચી રીતે ના જાણતા હોઈએ ત્યારે. સાપને સાચી રીતે ક્યારે ના જાણતા હોય? દોરડાને ન જાણતા હોય ત્યારે. એમ જગત આપણી દૃષ્ટિમાં કેમ છે? બ્રહ્મ કરતાં જુદું એવું જગત કેમ છે? તો કે બ્રહ્મને આપણે જાણતા નથી. બ્રહ્મ કરતાં જગત જુદું જણાય છે કે મારા કરતાં જુદું જણાય છે? પોતાના કરતાં જુદું જણાય છે. પોતાના કરતાં જુદું જણાય છે ને એનો અર્થ એ તો પોતાને આપણે યથાર્થ રીતે જાણતા નથી.
પોતે અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી. અને જો એ સમજાઈ જાય તો જગત આપણાથી જુદું છે જ નહીં, પછી જગત નથી, પછી જે છે પરમાત્માનો જ મહિમા છે, પરમાત્માની બધી વ્યક્તિ છે. બસ એવું જાણીને પછી તમે જગત સાથે વ્યવહાર કરો તો કંઈ મુશ્કેલી નથી. એવું છે ને, બોધ આ પ્રકારનો છે. એની બદલે એને એવો વિચાર જન્મે છે કે શું કામ અમે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, સંસારનું કેમ નહીં, જગતનું કેમ નહીં, એટલે શું કામ બ્રહ્મને મહત્વ આપવું. એના જવાબ રૂપે 13મો શ્લોક છે. અસત્ય સર્વ સંસાર રસાભાસા વિદૂષિત ઉપેક્ષો બ્રહ્મ વિજ્ઞેયં ઇતિ વેદાંત બિંદુમઃ. અસત્ય સર્વ સંસાર, સર્વ સંસાર એટલે સંપૂર્ણ સંસાર, કશું પણ બાકી રાખ્યા વગર આખી સૃષ્ટિ, આખો સંસાર કેવો છે? અસત્ય. એનું સ્વરૂપ કેવું છે? સત્ય નથી. રસ આભાસ આદિ દૂષિત, દૂષિત છે. આજે દેખાય છે જગત, એમાં જે રસ જણાય છે, આભાસ જણાય છે, એ આનો પોતાનો નથી, જે પ્રકાશ છે એનો પોતાનો નથી, માટે એ દૂષિત છે. જગતમાં જે રસ જણાય છે, જગતમાં જે તેજ જણાય છે, જગતમાં જે આકર્ષણ જણાય છે, સુખનો આભાસ જણાય છે, એ એનું પોતાનું સ્વરૂપ નથી, માટે એ દૂષિત છે. અને માટે ઉપેક્ષા, માટે જગતની ઉપેક્ષા થવી જોઈએ, સંસારની ઉપેક્ષા કરવી જોઈએ, અને બ્રહ્મ વિજ્ઞેયમ, બ્રહ્મને જાણવું જોઈએ. આ શ્લોકનું ભાષાંતર છે. ઇતિ વેદાંત બિંદુમઃ, આ વેદાંતની ઘોષણા છે. તો એવું છે કે જો સંસારને આપણે શું, અરે સપનાને શું કહીએ છીએ આપણે? સત્ય કે મિથ્યા? સપનાને શું કહીએ છીએ? મિથ્યા કહીએ છે ને. સપનાની ઉપેક્ષા કરીએ છીએ. ગમે તેટલું સપનાઓ સાચું માનતા નથી, જાગ્યા પછી એ સપનાની ઘટનાઓની આપણે ઉપેક્ષા કરીએ. પણ સપનાને મિથ્યા કહીએ બધું બરાબર છે, પણ સ્વપ્ન જોતી વખતે તો કેવું જણાતું હતું? સત્ય જણાતું હતું. તો સ્વપ્ન જ્યારે આપણને સત્ય જણાતું હતું ત્યારે આપણે સ્વપ્ન મિથ્યા છે એવું જાણી શકીએ એવી વ્યવસ્થા નહોતી ને. સ્વપ્ન જોતી વખતે તો સ્વપ્ન મિથ્યા છે એવું જાણી શકાય એવી વ્યવસ્થા નથી હોતી. જાગીએ ત્યારે જ આ કામ થાય, જાગે એટલે સ્વપ્ન જતો રહ્યું. અને ભગવાનની દયાથી સ્વપ્ન થોડીક જ ક્ષણો માટે હોય અને સ્વપ્ન જતું રહે, પછી આપણી અંદર એવું બોધ છે, આપણને સમજ છે કે સ્વપ્ન ક્યારેય સાચું ના હોય, એટલે આપણે એને ખંખેરી નાખીએ. પણ સ્વપ્ન માની લો કે લાંબુ 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 ચાલ્યા જ કરતું હોત અને આપણે જાણવાની વ્યવસ્થા જ ના હોત કે આ સ્વપ્ન મિથ્યા છે, તો આપણે શું હાલત થાય? સ્વપ્ન લાંબુ લાંબુ ચાલ્યા જ કરતું હોત, કલ્પના કરો, સ્વપ્નનો અંત આવત જ નહીં, અને સ્વપ્નમાં આપણે જાણી પણ ના શકીએ કે આ સ્વપ્ન મિથ્યા છે, તો આપણે શું સ્થિતિ થાય? શું સ્થિતિ થાય? શું સ્થિતિ થાય? અત્યારે છે વેદાંત અધ્યયન કરનારાનો જવાબ મળી જાય. અત્યારે છે બીજું શું? જો તમને ખબર પડી ગઈ હોય કોઈક રીતે કે આ જગત સ્વપ્ન જ છે, અને આપણે જો વિવેકથી કે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા એવી સ્થિતિ હોય, એટલે કે દુઃખમાંથી મુક્ત નથી થઈ શકતા, તો એવી સ્થિતિ ક્યાં હોય? સ્વપ્નમાં હોય. તો જો બંનેમાં શું ફેર છે? સ્વપ્ન થોડીક સમય માટે છે, બરાબર છે, જતું રહે છે, અને આ જાગૃત અવસ્થા કેવી છે? જીવન કેવું છે? ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. બંને મિથ્યા છે, બંને મિથ્યા છે, એટલું આપણને હવે સ્વીકારીએ છીએ. બંને મિથ્યા છે. ભલે અંદરથી દલીલો જન્મે, સંઘર્ષ કરીએ કે કેમ મિથ્યા માની લેવું, બુદ્ધિ જલ્દી સ્વીકારેલી વસ્તુ બરાબર, તો શાસ્ત્રમાં શ્રદ્ધા છે એટલે આપણે ત્યાંથી શરૂઆત તો કરીએ છીએ કે શાસ્ત્ર કહે છે આ જગત મિથ્યા છે એટલે સુખ આપી શકશે નહીં, તો આપણે ધીરે 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 એ શાસ્ત્રની જેમ આપણે પણ વિચારતા થઈએ અને આપણા જીવનમાં કંઈક હવે આગળ વધવાનો નિર્ણય કરીએ, તો પછી પ્રશ્ન થાય કે ભાઈ સ્વપ્ન તો જગત જતું રહે છે અને જલ્દી મિથ્યા સમજી શકાય છે અને જગત ચાલ્યા જ કરે છે. એટલે ઘણા લોકોની દલીલો એવી છે કે જગત મિથ્યા અને તમે જગત અને જાગ્રત મિથ્યા અને સ્વપ્ન મિથ્યા એવું કહેતા હોય તો સ્વપ્ન તો સ્વીકારી શકાય પણ જાગ્રત જલ્દી સ્વીકારી શકાય નહીં. અને એને સ્વીકારવું કેવી રીતે માની પણ કેવી રીતે લેવું કે મિથ્યા છે, પણ જતું રહ્યું, આ જતું જ નથી, કેવી રીતે માની લેવું? અને અઘરું તો ખરું જ ને, સહન કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું, કર્યા જ કરવાનું. વાત તો બરાબર સાચી છે, દલીલ બરાબર સાચી છે, પણ એક મહત્વની વસ્તુ જોવા જેવી છે કે સ્વપ્નમાં
ભલે 2 ક્ષણ ચાલતું હોય, પણ સ્વપ્નમાં જે ઘટનામાંથી આપણે સુખ કે દુઃખ અનુભવવાના હોય, જે ઘટનામાંથી પસાર થવાનું હોય એ થવું જ પડે છે કે નહીં? દુઃખની ઘટના હોય તો દુઃખ પણ ભોગવવું પડે છે, સુખની ઘટના ઉત્પન્ન થાય તો સુખ પણ ભોગવવું જ પડે છે. સ્વપ્નમાં આપણને કેમ બહુ ચિંતા નથી, કારણ કે 2 ક્ષણનું છે એટલે, પણ ત્યાં આવું છે કે સ્વપ્ન ભોગવવું જ પડે છે. ત્યાં કોઈ સ્વતંત્રતા નથી કે હું સ્વપ્ન જોતી વખતે જાણી શકું કે જેનો હું અનુભવ કરું છું એમાં કોઈ સત્ય નથી, એ હું સ્વપ્નમાં જાણી શકતી નથી. જ્યારે જાગ્રતમાં કેવું છે? જાગ્રતમાં કેવું છે? આ વ્યવસ્થા છે, હું જાણી શકું એમ છું. એટલે કે એવું લખી નથી આપ્યું કે મારે ભોગવવું જ પડે, દુઃખમાંથી પસાર થવું જ પડે, સુખ ભોગવવું જ પડે અને મારું કંઈ ચાલે જ નહીં, આવું નથી. તો કઈ વ્યવસ્થા સારી? કઈ વ્યવસ્થા સારી? અને પાછું એવું છે કે જો સ્વપ્નમાં તો આપણી ઘણી ઈચ્છા હોય કે સારા સારા સ્વપ્ન આવે અને સરસ સરસ વસ્તુ બને તો લાંબુ લાંબુ ચાલે, કેમ સ્વપ્ન જતું રહ્યું, દુઃખ પણ થાય. જ્યારે જાગ્રતમાં કેવું છે, એકવાર આપણી પાસે દ્રષ્ટિ આવી જાય, એકવાર જ્ઞાન આવી જાય, પછી ભલે ના જાગ્રત મિથ્યા હોય, ભલે ના જગત મિથ્યા હોય, પણ જ્ઞાન થયા પછી જીવન ચાલુ છે, જગત ચાલુ છે, એટલે આપણે ભરપૂર લાભ લઈ શકીએ, ભરપૂર આનંદ મેળવી શકીએ કે ના મેળવી શકીએ? એકવાર દ્રષ્ટિ આવી જાય પછી શું હોય? પછી બહુ આનંદ હોય, બહુ આનંદ હોય. ખરેખર જીવનનો બહુ આનંદ છે. આમ તો જોવા જાવ તો અસ્તિત્વનો જ આનંદ છે, અસ્તિત્વ પોતે જ આનંદ સ્વરૂપ છે. જ્ઞાનથી તો પહેલું દર્શન તો એ જ થાય કે જે સ્થિતિમાં હોઈએ આપણા જીવનમાં સુખ જ હોય, શાંતિ જ હોય. આ બહારની કચકચ છે, કકડાટ છે, અંદરથી જાય જ નહીં. એ જાય તો અંદર હવે એના માટે કોઈ પ્રવેશ નથી. આપણને સ્પષ્ટ છે કે આ બધું કોના પ્રકાશમાં પ્રકાશિત છે? અસ્થિભાતી પ્રિય આત્માનો જે પ્રકાશ છે એમાં જ પ્રકાશિત છે. પછી દરેક વસ્તુનું રહસ્ય આપણે શોધી શકીએ કે આ નામરૂપ જે આપણને આટલા સતાવે છે કે આકર્ષે છે કે આપણને બ્રહ્મા ના કહીએ, પછી નામરૂપને ધારી ધારીને જુઓ તો શું મળે? ધારી ધારીને જુઓ એટલે આંખોથી અમારે લઈ લઈને જોવા નથી. દરેક નામરૂપને જોડનાર કોણ છે? એ દરેક નામરૂપને મારા સ્વરૂપ સુધી જોડનાર કોઈ તત્વ છે. આખા બ્રહ્માંડમાં જ્યાં પણ જે વસ્તુ છે બધી વસ્તુને જોડનાર કોઈ તત્વ, જે તત્વ છે એ તત્વ મને પણ જોડે છે એની સાથે. એટલે આખું એક જ સ્વરૂપ છે, એક જ વિશ્વ છે. ભલે એમાં વિવિધતા હોય, જેમ આપણા શરીરમાં કેટલા બધા અંગો છે, જાત જાતની વિવિધતાઓ છે કે નહીં? હાથની આંગળીઓ જુદી, પગની આંગળીઓ જુદી, માથું જુદું, એમાં જળ પણ છે, જળ વસ્તુઓ પણ છે, ચેતન વસ્તુ પણ છે. તો પણ આપણે એને શું કહીએ છીએ? મારો નખ, મારા વાળ કહીએ છીએ કે નહીં? હું પણ આખા દેહમાં ઓતપ્રોત છે. એમ આપણે જ્યારે અસ્થિભાતી પ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને ઓળખી લઈએ, ઓળખવાની વાત છે, ઓળખી લીધો હોય તો એક પણ નામ રૂપ, જેને તમે કુરૂપ કહો કે સ્વરૂપ કહો, ધર્મ કહો કે અધર્મ કહો, પુણ્ય કહો કે પાપી કહો, પુણ્યશાળી કહો કે પાપી કહો, સારું કહો કે ખરાબ કહો, અનુકૂળ કહો કે પ્રતિકૂળ કહો, ભાગ્યશાળી કહો કે દુર્ભાગ્યશાળી કહો, એક પણ વસ્તુ આપણાથી જુદી રહેતી નથી. એ સત્ય છે, આપણે એક કરતા નથી, એક જ છીએ, એક જ છીએ. એટલે સૌથી વધુ આનંદ શેનો છે? આપણે જ પરમાત્માની સાથે જોડાયેલા છે. એક ક્ષણ એવી નથી કે આપણે પરમાત્માથી જુદા હોય, એક ક્ષણ એવી નથી, એક સ્થળ એવું નથી, એક અવસ્થા એવી નથી. આનાથી વધારે આનંદ શું હોય? અને જે વસ્તુનું તમને એમ લાગતું કે આ વસ્તુ એટલી મહાન છે તો એ વસ્તુ તમારાથી જોડાયેલી છે, અને બીજી તમને એમ લાગતું કે દૂર દૂર વસ્તુ છે એ વસ્તુ પણ તમારાથી જોડાયેલી. કોઈ કશું તમારાથી છૂટું છે જ નહીં. એનો અર્થ કે એ હું એટલો મોટો બની ગયો, આ હું એટલો વિશાળ બની ગયો કે એનાથી જુદી કોઈ વસ્તુ રહી જ નહીં, કોઈ વસ્તુ ના આવે. આવું જો દર્શન થાય, આવું દર્શન થાય પછી પણ આપણે આ શરીરમાં હોઈએ, વિચાર કરો. નહીતર મુશ્કેલી, પેલું સ્વપ્ન તો છૂટી ગયું, સ્વપ્ન શરીર જતું રહ્યું, એમ આ શરીર છૂટી જાય તો પછી તો જ્ઞાન થયું, છૂટી ગયા, બરાબર છે. હવે આ જીવાત્મા પરમાત્મામાં એક થઈ ગયો કરીને તમે ભલે એવું હોત ને તો મુશ્કેલી. આ તો ભગવાનની કેટલી કૃપા છે. જાણી લીધા પછી જગતનો આનંદ લેવા માટે આ ઉપાધિ છે. જેટલું આયુષ્ય આપણી પાસે છે, જેટલું પ્રારબ્ધ છે, તમે આખી જિંદગી આનંદ જ લઈ શકો. એટલે ખરેખર મને હવે કહો કે કોણ જીવનનો આનંદ લઈ શકે? ખરા અર્થમાં કોણ આનંદ લઈ શકે? કોણ લઈ શકે? જે પોતાને જાણે છે એ. કોઈ વસ્તુ ના સ્પર્શે. કહું ને પેલી લહેર, નાનકડી એવી લહેર હોય અને બીજી ભલે પછાડે ને ધક્કો મારે ને મોટું મોજું આવે ને ક્યાંય ક્યાંય ફેંકી દે, હવે એને કોઈ ચિંતા જ નથી, એને કોઈ ચિંતા જ નથી, કારણ કે એ સમુદ્રમય બની ગઈ.
પછી વેશ તો એને નાનકડી લહેરમાં મળે તો ભલે ને મળે, એમાં આનંદ છે, કારણ કે એમાં નાનકડાપણું છે, અલ્પતાપણું છે, એ પણ કોનું છે? જળનું જ છે ને. એટલે જળ સિવાય બીજું કોઈ છે જ નહીં. હવે પછી તમે બધાનો આનંદ લઈ શકો, તમને જે વિચારો આવે ને એનો આનંદ લઈ શકો. વિચારો પણ પછી એ જ આવે જે સત્ય છે એના અનુરૂપ જ વિચાર આવે. નવું નવું દર્શન થયા જ કરે. આ તો જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, સતત એનું જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે અને દરેકની બુદ્ધિમાં એ જ્ઞાન પ્રગટ થાય છે. દરેકની બુદ્ધિમાં આપણે ખાલી એને પ્રવેશ આપવો જોઈએ બસ. કોઈ જ્ઞાન કોઈની માલિકીનું નથી કે અમુક જ વ્યક્તિ પાસે રહેવું નથી. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા દરેકનું સત્ય છે, દરેકની બુદ્ધિમાં એ પ્રકાશિત થઈ શકે, થઈ જ રહ્યું છે. પણ આવી રીતે સારી સારી વસ્તુઓ, જે આનંદ આપનારી વસ્તુઓ, આનંદ આપનારા વિચારો હોય, એવી લાગણીઓ હોય, એવા રૂપમાં દરેક અંતઃકરણમાં પરમાત્મા પ્રકાશી શકે છે. મારે દાણા ખોલવા જોઈએ, નિયમ આટલો છે. મારે જે હું પણ રાખ્યું છે ને જીવત્વપણું, એને છોડવું પડે તો પરમાત્મા તૈયાર છે. એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આનંદ છે, અને પછી આનંદ જ છે. એટલે ભલે ને સ્વપ્ન મિથ્યાવતન તરત પૂરું થઈ ગયું એટલે આપણે દુઃખમાંથી છૂટ્યા, એવું નથી. જાગ્રત લાંબુ ચાલે, દુઃખમાંથી તો છૂટીએ, પણ તમને ભરપૂર સુખ મળે ને સુખ જ મળે. એટલે જેટલું તમારું જીવન લાંબુ એટલું તમે વધુ સુખેથી જીવન જીવી શકો. જેટલા વહેલા જાગો, સમજ પડી, જેટલા વહેલા જાગો, એટલું વહેલું સત્ય સમજી લો, તો આપણા ભાગ્યમાં શું હોય? સુખ જ. આપણે આટલું કરી શકીએ, આપણે આટલું કરી શકીએ. બાકી બધું બહારની પરિસ્થિતિ છે એ પ્રારબ્ધ વશાત જે થવાનું એ થાય, પણ આપણી દ્રષ્ટિ આપણે ખોલી શકીએ. આટલું છે જ્ઞાનથી. એટલે એ ક્યારે ખોલાય? તો કે જુઓ, સર્વ સંસાર, સર્વ સંસાર, સંસાર એટલે શું? સમ્યક સરતી સંસાર. એટલે અજ્ઞાન દ્રષ્ટિ રૂપેણ નામ રૂપ કર્માત્મકમ પરમાર્થ સ્વરૂપેણ ઇદમ સર્વમ બ્રહ્મ એવ. વાત તો સાચી છે, આ બધું બ્રહ્મ જ છે, પણ સંસાર ક્યાંથી આવ્યો? રૂપ કર્માત્મક, નામ રૂપ કર્માત્મક સંસાર. આજે નામ રૂપ અને કર્મ એને જે સત્યતા આપવી એનું નામ સંસાર, બાકી બધું બ્રહ્મ જ છે. આપણી બુદ્ધિમાં જે નામ રૂપની સત્યતા છે ને, જેમ કે હુંનું એક નામ રૂપ થઈ ગયું કે ના થયું, આત્માનું એક નામ રૂપ થઈ ગયું. આત્માનું નામ રૂપ ના હોય. આપણે શું કર્યું? આત્માના નામ રૂપને સત્યતા આપી. આપણું શરીર છે ને એ નામરૂપ કહેવાય કે ના કહેવાય? મન બુદ્ધિ નામરૂપ કહેવાય કે ના કહેવાય? એ નામરૂપ કહેવાય. એ પણ પરમાત્માનું સર્જન જ છે, પણ પરમાત્માનું સર્જન બધું જ છે. આપણે શું કર્યું? આ એક નામરૂપને હું એવું કહી દીધું. એટલે હું એટલે પરમાત્મા, પણ મારું સ્વરૂપ એવું મેં નક્કી કરી દીધું. હું એટલે આ નામરૂપ. બસ પછી સંસાર શરૂ થયો. પછી બે જણા શરૂ થયા, હું અને જગત. અને પછી ચાલે. પછી જન્મોથી આપણે આ શરીરને હું માનીએ તો એ શરીરનો ધર્મ એટલે મારો, તો આ શરીર જન્મેલું પછી હવે શરીરનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે મારું મૃત્યુ પણ નિશ્ચિત છે. અને શું કહેવાય? નામ રૂપમાં સત્યતા આપવી અને એને કારણે પોતાને સંસરતા અનુભવવું. એક દેહમાંથી બીજા દેહમાં, બીજા દેહમાંથી ત્રીજા દેહમાં, એમ સૃષ્ટિની અંદર અનેક જન્મ લીધા જ કરવા. અને નામ છે સંસરણમ. સારી રીતે હવે આપણને કોઈ છોડાવી જ ના શકે. યંત્રારૂઢાની માયા, એમ યંત્રની અંદર બેઠા, ચકડોળની અંદર બેઠા, મજા કરવા બેઠા ને પછી જે ચાલે બે ચાલે, પછી ઉપર નીચે ઘણું નીચે ઉતરવું છે. પેલો ઊભું રાખી ત્યારે ઠેકાણું પડે ને. એમાં સંસાર ચક્રમાં આપણે બેઠેલા છીએ. જન્મ મૃત્યુ ઘણું છૂટું છે, પણ છૂટું કેમ જણાતું નથી, ઉપાય નથી મળતો. એટલે આવી કેમ સ્થિતિ થઈ? સંસારને કેમ પ્રાપ્ત થયા? તો કે એક તો નામ રૂપે સત્યતા આપી, પોતાના નામ રૂપે સત્યતા આપી, પોતાના વિશેનો ખ્યાલ, એટલે હું એટલે જીવ, હું એટલે જન્મ્યા પછી અધિરૂપની લાગણી, પછી ઈચ્છાઓ જન્મે એટલે હું ઈચ્છા પૂરી કરવા કર્મ કરું એટલે કર્મનું ફળ મળે, વળી કર્મનું ફળ ભોગવીએ, કર્મનું ફળ ભોગવા વળી પાછું શરીર, વળી પાછા કર્મો, વળી પાછો નવા સંસ્કાર, વળી પાછી ઈચ્છા, આમ ચાલે આજ કરે. અને શરીરનું જ્યાં સુધીનું આયુષ્ય હોય, જેટલી એની ક્ષમતા હોય, કેપેસિટી હોય, ત્યાં સુધી આપણને દેહ સાથ આપે, પછી વળી પ્રારબ્ધ પૂરતો આ દેહ જતો રહ્યો. એટલે હવે શું કરવાનું? નવો દેહમાં મજા કરવાની. મજા એટલે મજા તો વાંધો નતો. એ જીવ બિચારો યાત્રામાં છે, એને કહેવાય સંસાર. બધા યાત્રામાં છે. પેલા સમજીએ તો ખરા યાત્રામાં છીએ, પછી ક્યાં જવું છે એ સમજીએ, પછી જ્યાં જવું છે ત્યાં જવું તો કઈ દિશામાં જવું જોઈએ એ બધું સમજીએ, તો આપણે યાત્રામાં
આપણે જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરી શકીએ. નહીં ત્યારે આ યાત્રા ચાલુ જ રહે. યાત્રા હોય ને તો સારું. યાત્રામાં બિચારો જીવ છે ને થોડુંક આધ્યાત્મિક સુખ મળે. પહેલાના જમાનામાં યાત્રામાં